તો દર વર્ષે સુરતમાં ભારે ચોમાસાની પરિસ્થિતિ સર્જાય ત્યારે સૌથી વધારે લોકોને ડર હોય છે ખાડીપુરના પાણીનો। દર વખતે આવી સ્થિતિ સર્જાય છે અને તે છતાં પણ તેનું કોઈ સમાધાન નથી આવતું। પરંતુ સવાલ એટલો મોટો છે કે આખરે દર વર્ષે કેમ ખાડીપુરના પાણી લોકોના ઘરોમાં ઘૂસી જાય છે। હવે કેમ આવે છે વારંવાર ખાડીપુર તે સમજવાની કોશિશ કરીએ તો ભારે વરસાદથી ખાડીઓમાં પાણીનો ધસારો વધે છે, તે ઓવરફ્લો થાય છે અને ત્યારબાદ તેનું પાણી જે છે તે આસપાસના વિસ્તારોમાં પ્રસરે છે, જેમાં ખાસ કરીને ઉપરવાસમાં ભારે વરસાદથી આ ખાડીના પાણીનો આ વખતે વધારો થયો હતો, જે ઓવરફ્લો થયું। સાથે જ દરિયામાં ભરતી હોવાથી પાણી બહાર નથી નીકળી શકતું, તે ખાડીમાં જાય છે અને ત્યારબાદ તે લોકોના ઘરો સુધી પહોંચી જાય છે। ખાડીઓ પર દબાણ અને ગેરકાયદે દબાણો વધવાથી આ ખતરો વધ્યો છે। હવે કોર્પોરેશન કહે છે કે તેણે કામગીરી કરી છે, પરંતુ તે છતાં આ વર્ષે આ જ પરિસ્થિતિ સર્જાય છે। પાણીના કુદરતી નિકાસના માર્ગ હવે સાંકડા બની ગયા છે। વરસાદી માહોલ સર્જાય છે, પરંતુ પાણી જાય ક્યાં? કાદવ અને કચરાના કારણે પાણી વહેવાની ક્ષમતા પણ ઘટી ગઈ છે અને તેને કારણે તે બહાર ઉભરાય છે। ઝડપી શહેરીકરણથી કુદરતી ડ્રેનેજ વ્યવસ્થા પ્રભાવિત થઈ ચૂકી છે। બિલ્ડિંગો ઊભી કરી દેવામાં આવી છે, ઘણા બધા ત્યાં કમર્શિયલ સાઇટ્સ બનાવી દેવામાં આવી છે, પરંતુ ડ્રેનેજ લાઇન જે છે તેને વિકસાવવામાં પણ નથી આવી, જેને કારણે પણ હવે આ ખાડીપુરના પાણી જે છે તે વધુ ઝડપથી લોકોના ઘરોમાં ઘૂસી જાય છે। તો હવે જાણીએ કે ખાડીપુરને અટકાવવા માટે કેવા નક્કર પગલાં લેવા જોઈએ અને તે પણ વોલ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાની કોશિશ કરી। તો ખાડીપુરના અટકાવવા માટે શું કરવું જોઈએ તે જોઈએ તો ખાડીઓમાં રહેલો જે કાદવ છે તે નિયમિત રીતે જો કાઢવામાં આવે તો પાણી જે છે તે જવાની જગ્યા થઈ જાય, જેને કારણે આ પ્રકારના દ્રશ્યો ફરી એકવાર સામે ન આવે। ખાડીમાં જે કચરો ભરાઈ રહે છે ચોમાસા સિવાયના દિવસોમાં પણ તે કચરો દૂર કરવામાં આવે તો પણ આ ખાડીપુરની સમસ્યા નિવારવામાં થોડી ઘણી મદદ મળી શકે છે। ખાડી પરના દબાણો દૂર કરવાની કામગીરી યોગ્ય રીતે કરવી જોઈએ। કોર્પોરેશન આમ તો દબાણો હટાવવાની ઝુંબેશ શરૂ કરે છે, પરંતુ ત્યાં જરૂર છે ત્યાં નથી કરવામાં આવી રહી। પાણીનો નિકાસ વધારવા માટે ખાડીઓને પહોળી કરવાની જરૂર છે। આસપાસનો વિસ્તાર વિકસી ચૂક્યો છે અને ખાડીનો જે માર્ગ છે તે ખૂબ જ સાંકડો છે હવે અત્યારના જમાના પ્રમાણે, ત્યારે તેને પણ મોકળો કરવાની જરૂર છે। કાયમી પૂર નિવારણ માટે એક યોજના અને તે નક્કર યોજના તૈયાર કરવી એ ખૂબ જ જરૂરી બની ગયું છે, નહીં તો દર વર્ષે લોકોને આ જ રીતે પરેશાન થવાનો વારો આવી શકે છે। સાથે જ હવે વધતી સાઇટ્સ અને જે બિલ્ડિંગ્સ બનાવી દેવામાં આવી છે તેને કારણે કુદરતી જળમાર્ગો જે છે તે અવરોધાઈ રહ્યા છે, તેને પણ ખુલ્લા રાખવા જરૂરી છે, જેને કારણે પાણી પોતાનો રસ્તો જાતે જ કરી લે, જેના કારણે પણ લોકોને આ સમસ્યાનો સામનો કરવાનો વારો ન આવે। પરંતુ એવું લાગી રહ્યું છે કે હજુ પણ આ સમસ્યા ઘણા સમય સુધી સુરતીઓને સહન કરવાની ફરજ પડી શકે છે।